રાત્રે ઊંઘવા જઈએ ત્યારે સૂતાની સાથે જ પગની પિંડીમાં અતિશય કળતર થાય, ખેંચાણ અનુભવાય, દુખાવો થાય. પગની કળતર એટલી બધી વધારે હોય કે રાત્રે ઊંઘ ઉડી જતી હોય કાં ઊંઘ પણ ના આવે, તો શું કરવું? મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું પગની કળતરના આયુર્વેદ મુજબના કારણો અને એને દૂર કરવાના 7 સૌથી બેસ્ટ ઘરેલું ઉપચાર કે જે તમારા પગમાં ખૂબ જ હળવાશ આપશે અને કળતરને મૂળથી દૂર કરવામાં મદદ કરશે. મિત્રો, આ વિડીયો આગળ જોતા પહેલાં એક નાનકડી વિનંતી કરીશ. જો તમને કોઈ પણ રોગ છે અને તમે એની આયુર્વેદ દવા લેવા માગતા હો, પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદથી આ રોગ મટશે કે નહીં મટે, આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે, તો એકવાર અમારી યુટ્યુબ ચેનલ કે આજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયો જુઓ. તમે હજારો દર્દીના અનુભવ જોઈ શકશો જો આયુર્વેદથી સાજા થયા છે. તમારી શંકાને દૂર કરવા એકવાર તેમને જરૂર સાંભળો અને જાણો કે કેટલા જૂના રોગોમાં કેટલા ઝડપથી ફાયદો થાય છે. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. આયુર્વેદમાં આ રોગને પિંડિકોડવેસ્ટન કહેવામાં આવે છે. પિંડી એટલે કે આપણા કાફ મસલ્સ, જંઘાના સ્નાયુઓ, અને ઉદ્વેષ્ટન એટલે કે એમાં કળતર જેવો દુખાવો. મોટે ભાગે આ રોગ વાત દોષ વધવાને કારણે થતો હોય છે અને આ દુખાવો એટલો બધો વધારે હોય છે કે ઘણા બધા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી. લોકો મોટે ભાગે એવું કહેતા હોય છે કે સાહેબ આખો દિવસ તો કાંઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ જ્યારે રાત્રે ઊંઘ માટે સૂઈએ કે તરત જ પિંડીમાં ખેંચાણ જેવો દુખાવો શરૂ થઈ જાય છે, દબાવવી પડે છે પિંડીઓને, દોરી બાંધવી પડે, કપડું બાંધવું પડે તો થોડી રાહત લાગે. ઘણીવાર બાળકો પાસે ચંપી કરાવવી પડે, પગ દબાવવા પડે, અથવા તો ઘણી વખતે બાળકોને ઉપર બેસાડી રાખવા પડે ત્યારે પગમાં થોડી રાહત થાય અને ફરી પાછો દુખાવો શરૂ થઈ જાય. રાતની ઊંઘ પણ આના કારણે ખૂબ ડિસ્ટર્બ થતી હોય છે. આયુર્વેદના ઋષિમુનિઓ આને માસગત વાત કહ્યું છે. માસગત વાતના લક્ષણોમાં પિંડીમાં ગાંઠા જેવું થઈ જાય, એમાં જકડાટ અનુભવાય, ખેંચાણ અનુભવાય, કળતર થાય, દુખાવો થાય, આ બધા લક્ષણો જોવા મળે છે. આયુર્વેદ અનુસાર તો આ રોગ શરીરમાં વાતદોષ વધવાને કારણે થાય છે, પણ આધુનિક વિજ્ઞાન અનુસાર પણ આ રોગ થવાના કારણો આપણે જોઈએ. વિટામિન B12 કે મેગ્નેશિયમની ઉણપને કારણે થાય, અતિશય શ્રમને કારણે કે વધુ પડતા દોડભાગ કરવાને કારણે થાય, શરીરમાં પાણી ઓછું થતું હોય તો થાય, લો બીપી થવાને કારણે થાય, લો સુગર થવાને કારણે થઈ શકે, અને મોટે ભાગે રાત્રે એટલા માટે થાય કારણ કે એ સમયે તાપમાન ઓછું થઈ જાય, સ્નાયુઓ સુધી લોહી પહોંચવાની ક્રિયા ધીમી થઈ જાય અને ઠંડક વધી જતી હોય છે. એને કારણે પણ રાત્રે આ વધી જતો હોય છે. હવે મિત્રો, આયુર્વેદ અનુસાર આપણે આ રોગ વધવાના કારણોને જાણશું તો આ રોગને દૂર કરવા માટે આપણે ઉપાય પણ સરળતાથી શોધી શકશું. કારણ કે આયુર્વેદમાં કહ્યું છે પ્રથમ ક્રિયા યોગો નિદાનસ્ય પરિવર્જનમ, એટલે કે સૌથી પહેલી સારવાર એ છે કે જે કારણથી રોગ થયો એ કારણને દૂર કરવું. તો સૌથી પહેલું કારણ છે શરીરમાં અતિ પ્રમાણમાં સૂકો ખોરાક ખાવો. મિત્રો, ઘણી વખત આપણે વજન ઘટાડવા માટે, શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું હોય એના માટે, અથવા તો ચિકાસને કારણે હૃદયમાં બ્લોકેજ થઈ જશે, બીપી છે હું ચિકાસ ન ખાઉં એવી બીકને કારણે ઘી અને તેલવાળો ખોરાક ખાવાનો બંધ કરી દઈએ છીએ અને અતિશય સૂકો ખોરાક ખાઈએ છીએ. દાળ શાકમાં વઘાર પણ નથી કરતા, રોટલી પણ કોરી ખાઈએ છીએ. આ બધા જ કારણોથી શરીરમાં ચિકાશ ઘટે છે, એટલે કે રૂક્ષતા, સૂકાપણું વધે છે. ઘી એટલે કે ગાયનું ઘી, તેલ એટલે કે તલનું તેલ, આ બંને વસ્તુ જ્યારે આપણે સમપ્રમાણ માત્રામાં સેવન નથી કરતા ત્યારે આપણા માંસમાં, આપણા સ્નાયુઓમાં ચિકાશ ઘટી જવાને કારણે આ પ્રકારનો પિંડીની કળતરનો દુખાવો થતો હોય છે. આ રોગ થવાનું બીજું કારણ છે વધુ પડતો વાયુવર્ધક ખોરાક ખાવો, જેમ કે બટેકા, કઠોળ, અંકુરિત કઠોળ. ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે પોતાના ખોરાકમાં વધુ પડતા બટેકાનું સેવન કરે છે અથવા તો વધુ પડતા કઠોળ લે છે અને ખાસ કરીને અંકુરિત કઠોળ ખાય છે કાં તો બાફેલા કઠોળ ખાય છે. વધુ પડતા અંકુરિત કઠોળ ખાવાને કારણે પેટમાં વાત દોષ ખૂબ જ વધે છે, કારણ કે આયુર્વેદમાં એને વિષ્ટંભી કહ્યા છે. વિષ્ટંભી એટલે કે વાયુ દોષને વધારનારા. પેટમાં જ્યારે ખૂબ જ ગેસ થાય છે, પેટમાં વાયુ વધી જાય છે, એને કારણે પણ પિંડીમાં દુખાવો કે કળતર વધી જતી હોય છે. આ રોગ થવાનું ત્રીજું કારણ છે વધુ પડતા શાકભાજી કે ડિટોક્સ જ્યુસનો ઉપયોગ. મિત્રો, મારા ઘણા બધા વિડીયોમાં મેં તમને કહ્યું છે કે કાચા શાકભાજી આયુર્વેદમાં હંમેશા ખાવાની મનાઈ કહેલી છે. શા માટે? કાચા શાકભાજીનો ગુણધર્મ છે વિષ્ટંભી, એટલે કે એ આપણા શરીરમાં વાયુ કરીને પચે છે. બીજી વાત,
જ્યારે આપણે વધુ પડતા સલાડનું સેવન કરીએ છીએ ત્યારે આપણે પોષક તત્વો ઓછા ખાઈ શકીએ છીએ. એને કારણે પણ ઘણી વખતે વાયુ વધી જાય છે, પેટમાં ગેસ થઈ જાય છે અને શરીરને પૂરતું પોષણ મળતું હોતું નથી. આ સાથે જ જ્યારે તમે કાચા શાકભાજી વધારે ખાઓ છો ત્યારે શરીરમાં ક્ષાર ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સ પણ થતું હોય છે. આ ક્ષાર વધવાને કારણે પણ શરીરમાં સ્નાયુઓમાં સંકોચ અને સાથે ચિકાસ ઘટી જતી હોય છે. એ પણ આ રોગનું મુખ્ય કારણ બનતું હોય છે. એટલે વધુ પડતા સલાડ, કાચા શાકભાજીનું સેવન ટાળવું જોઈએ. અને સાથે સાથે ઘણા લોકો ડિટોક્સ જ્યુસ માટે કોથમરીના જ્યુસ પીવે છે, ફુદીનાના જ્યુસ પીવે છે, બધું સાચું છે, પણ ઘણા લોકો દૂધીના, કોબીના, ફ્લાવરના એવા પણ જ્યુસ પીતા હોય છે કે જે ખરેખર રોજ પી શકાય નહીં. આવા જ્યુસમાં વાયુવર્ધક ગુણ વધારે હોવાને કારણે પેટમાં આફરો કે ગેસ થઈ જતો હોય તો એને કારણે પણ પગની પિંડીમાં દુખાવો વધી શકે છે અથવા તો થઈ શકે છે. પિંડીમાં દુખાવાનું બીજું કારણ છે વધુ પડતો વ્યાયામ, વધુ પડતો પરિશ્રમ અથવા તો સતત ઊભા રહેવું. ઘણા બધા લોકો એવા હોય છે કે જીમમાં અતિશય પ્રમાણમાં કસરત કરતા હોય છે અને એના પ્રમાણમાં એ શરીરમાં ચિકાસવાળો ખોરાક લેતા હોતા નથી વજન ઘટાડવા માટે. આ સાથે જ ઘણા બધા લોકોને વધુ પડતું પરિશ્રમનું કામ હોય છે, ફિલ્ડ વર્ક હોય છે, ખૂબ જ ચાલવું પડતું હોય છે, સતત બેઠકને કારણે કામકાજ કરવું પડતું હોય છે અને અતિશય શ્રમ રહેતો હોય છે. અતિશય શારીરિક પરિશ્રમ અથવા તો અતિશય પ્રમાણમાં વ્યાયામ કરવામાં આવે ત્યારે આપણા શરીરમાં સ્નાયુઓમાં તાણ અનુભવાય છે અને સૌથી વધુ અસર આપણી કાફ મસલ્સ એટલે કે પિંડલીઓમાં થતી હોય છે. આ ઉદાહરણ ઘણા બધા બહેનોને પણ લાગુ પડે છે જે સવારે ઉઠીને રાત સુધી સતત કામમાં રહે છે, આરામ ઓછો કરી શકતા હોય છે, ઊભા કામ કરવાનું વધારે પ્રમાણમાં થાય છે. રસોડામાં જે બહેનો વધુ પડતા ઊભા કામ કરતા હોય છે એના શરીરમાં વાત દોષ વધવાને કારણે પણ પિંડીઓમાં કળતર અને દુખાવો થતો હોય છે. ચિંતા, ભય, શોક, ટેન્શન, શું આ કારણોથી પણ પગની પિંડીમાં દુખાવો થઈ શકે? તો હા મિત્રો, આયુર્વેદમાં કહ્યું છે ચિંતા, શોક, ભયાદ વાયુ. એટલે કે જ્યારે તમે વધુ પડતું ટેન્શન લો છો, વધુ પડતો વિચાર કરો છો, વધુ પડતી ચિંતા અને ગુસ્સામાં હો છો ત્યારે તમારા શરીરમાં વાત અને પિત્ત દોષ વધી જાય છે. ઘણા બધા લોકો જે છે એ સતત સ્ટ્રેસમાં રહેવાને કારણે, ઇમોશનલ ડિસ્ટર્બન્સમાં રહેવાને કારણે એમના શરીરમાં વાયુ વધે છે અને એ વાયુને કારણે નબળાઈ આવવાથી પગની પિંડીઓમાં કળતર થતી હોય છે. આવા લોકો ખાસ કરીને જ્યારે રાત્રે સૂવે ત્યારે પગની પિંડીમાં અતિશય ખેંચાવા જેવી કળતર થતી હોય છે, એમને ઊંઘ નથી આવતી અને વિચાર સતત આવ્યા રાખે છે. આયુર્વેદમાં કહ્યું છે ચિંત્યાનામ અતિચિંતનાથ. એટલે કે જ્યારે તમે વધુ પડતું સ્ટ્રેસ કે ચિંતા કરો છો ત્યારે તમારા શરીરમાંથી રસધાતુ જે છે, જે આપણા શરીરને પોષણ આપે છે, એ ઓછી થઈ જાય છે. એને કારણે આ દુખાવો થતો હોય છે. હવે એક કારણ છે કબજિયાત. જે લોકોને વારંવાર કબજિયાત રહેતી હોય, પેટ પૂરું સાફ ન થતું હોય, મળ હાર્ડ અથવા કઠણ થઈ જતું અથવા ઢીલો ચિકાસવાળો ઝાડો થતો હોય, પેટ સંપૂર્ણપણે સંતોષકારક રીતે સાફ ન થતું હોય, એવા લોકોને આ પ્રોબ્લેમ થઈ શકે છે. આયુર્વેદમાં આનાહ નામનો રોગ આને કહ્યો છે. આનાહ એટલે કે પેટ સાફ ન થવું. આ રોગના લક્ષણમાં આયુર્વેદમાં મહર્ષિ ચરક લખે છે જંઘાશુલ અને ઉદ્વેષ્ટન. એટલે કે એ સમયે તમારી પિંડીમાં દુખાવો થઈ શકે અથવા તો કળતર થઈ શકે છે. એટલે કે જો તમને કબજિયાત છે તો તમને આ રોગ જોવા મળી શકે છે. અને સાતમું કારણ છે શરીરમાં પાણી ઓછું થઈ જવું. મિત્રો, ઘણી વખતે પરસેવા માટે વધુ પડતો પરસેવો વધી જવાને કારણે, ઝાડા ઉલટી થઈ જવાને કારણે અથવા તો કોઈ પણ કારણસર જ્યારે આપણે પાણી ઓછું પીએ છીએ અથવા તો શરીરમાંથી પાણી ઘટી જાય છે, ડિહાઇડ્રેશન થઈ જાય છે, ત્યારે શરીરમાંથી ક્ષાર ઘટી જતા હોય છે, બીપી લો થઈ જતું હોય છે, સુગર લો થઈ જતું હોય છે. એવા સમયમાં પગની પિંડીમાં ખૂબ જ કળતર થઈ જવી, પગની પિંડીમાં નસો ચડી જવી કે આંટી આવી જવી, આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. આ બધા જ કારણોમાંથી જે કારણ અનુસાર તમારા શરીરમાં આ રોગ થયો છે, પહેલાં તો એ કારણને દૂર કરો અને હવે એના માટે સૌથી ઉપયોગી 7 બેસ્ટ ઘરેલું ઉપચાર હું તમને કહેવા જઈ રહ્યો છું. પિંડીમાં કળતરનો સૌથી પહેલો ઉપાય છે તેલની માલિશ કરવી. તમારા ઘરમાં તલનું તેલ ખાસ રાખો. તલના તેલને સહેજ ગરમ કરીને પગની પિંડીમાં ઉપરથી નીચે તરફ સરસ રીતે માલિશ કરો, જેથી લોહીનું પરિભ્રમણ ત્યાં વધશે. મોટે ભાગે આ માલિશ સવારના ભાગમાં કરો. સવારે આ રીતે માલિશ કરશો તો ખૂબ જ સરસ રીતે તમને દુખાવો ઓછો થશે, ત્યાં વાત દોષ ઓછો થશે, પિંડીઓના મસલ્સને પોષણ મળશે. આના પછી હળવો શેક પણ કરી શકાય. શેક કરવા માટે ગરમ પાણીની થેલીનો અથવા તો ગરમ પાણીનો ઉપયોગ પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. આ રીતે શેક અને માલિશ કરવાથી ખૂબ જ સરસ રીતે પિંડીના દુખાવો મટી જતો હોય છે. આ સૌથી ફર્સ્ટ એડ છે અને સૌથી સરળ છે અને ચોક્કસ રીતે કરવી જોઈએ. ઘણી વખતે તલના તેલની જગ્યાએ અમે આયુર્વેદમાં શુદ્ધ બલા તેલ છે, ધાન્વંતરમ તેલ છે, મહાનારાયણ તેલ છે, એવા તેલનો ઉપયોગ પણ કરાવતા હોઈએ છીએ. જો તમને વધારે પડતી તકલીફ હોય તો તમે આવા તેલનો ઉપયોગ પણ કરી શકો છો. બીજો અને અગત્યનો ઉપાય છે, જે રીતે આપણે બહારથી તેલની માલિશ કરીએ છીએ એવી જ રીતે તમે પોતાના ખોરાકમાં ઘી અને તેલનો ઉપયોગ પણ સરસ રીતે કરો.
જો મિત્રો ગાયના ઘીનો પોતાની પાચન શક્તિ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો સ્નાયુઓમાં મજબૂતાઈ વધે છે અને ચિકાશ મળે છે અને એને કારણે એમાં વાત દોષ દૂર થવાથી ખૂબ જ સરસ રીતે આ દુખાવો દૂર થતો હોય છે. સાથે સાથે જો તમે તલના તેલનો ઉપયોગ વઘારમાં કે દાળ શાકમાં ઉપયોગ કરો છો તો પણ એનાથી વાત શમન થાય છે, કારણ કે તેલ અને ઘી એ શરીરમાં વાયુ દોષને ઓછો કરવા માટેના સૌથી બેસ્ટ ઉપાય છે. એટલે શરીરમાં જ્યારે વાત દોષ ઓછો થાય છે એવી રીતે તમે તેલ અને ઘીનો ઉપયોગ કરો છો તો શરીરના સ્નાયુને પોષણ મળશે, એને ચિકાશ મળશે, એમાં કેલ્શિયમ જરૂરી મળી જશે અને એને કારણે તમારો દુખાવો ઝડપથી દૂર થશે અને તમને ઘણી રાહત અનુભવાશે. ત્રીજો ઉપાય છે માલિશ કર્યા પછી શેક જરૂર કરવો જોઈએ. એ તો મેં તમને કીધું, પણ ઘણી વખતે જ્યારે અતિશય દુખાવો હોય ત્યારે એક સરસ ઉપાય છે, જેમ તમે લીમડાના પાન લઈ આવો, કડવા લીમડાના પાનને થોડા તલના તેલમાં તળી દો, પછી એની પોટલી જેવું બનાવો અને એ નવશેકી ગરમ પોટલીનો ઉપયોગ હળવાશથી પિંડીમાં માલિશ કરવા માટે તમે કરશો તો પણ તમને આમાં ખૂબ જ રાહત અનુભવાશે. મિત્રો, જો તમને કબજિયાત રહેતી હોય, પેટમાં ગેસ રહેતો હોય, આફરો ચડી જતો હોય તો એવા સમયમાં તમારે અવિપત્તિકર ચૂર્ણ, હરડેનું ચૂર્ણ, સૂંઠ, ગરમાળો, એરંડિયું તેલ આમાંથી કોઈપણ વસ્તુ તમારી પ્રકૃતિ અનુસાર સેવન કરવું જોઈએ, જેથી પેટમાં ગેસ ન રહે, પેટ સાફ રહે, એટલે ઓટોમેટિકલી પિંડીનો દુખાવો ઓછો થઈ જશે. હવે પાંચમો ઉપાય છે એવા લોકો માટે કે જે લોકોને લો બીપી, લો સુગર કે નબળાઈ રહેતી હોય. આવા લોકોએ નિયમિત રૂપથી રસાયણ ચૂર્ણનું સેવન જરૂર કરવું જોઈએ. રસાયણ ચૂર્ણમાં ગળો, ગોખરું અને આમળા છે. કોઈપણ સારી દુકાને તમે એને મેળવી શકો છો. આ રસાયણ ચૂર્ણનો ઉપયોગ જ્યારે તમે નિયમિત રૂપથી કરો છો તો તમે નબળાઈ ઓછી થાય છે, બ્લડ સર્ક્યુલેશન ત્યાં વધે છે અને પગની પિંડીમાં કળતર ઓટોમેટિકલી ઘટી જાય છે. એટલે જે લોકોને નબળાઈ રહેતી હોય એ લોકોએ રસાયણ ચૂર્ણનું સેવન જરૂર કરવું જોઈએ. આ રસાયણ ચૂર્ણ વિશે જો તમે વધુ જાણવા માગશો તો હું ડિટેલ વિડીયો પણ બનાવીશ. છઠ્ઠો ઉપાય ખાસ કરીને બહેનો માટે છે કે જે લોકોને ગરમી રહેતી હોય, સતત રસોડામાં ઊભું રહેવું પડતું હોય, ખૂબ થાક લાગતો હોય, માસિક વધારે આવતું હોય એવું બની શકે, શરીરમાં નબળાઈ અને થાક ખૂબ રહેતો હોય, એવા બહેનો માટે શતાવરી ચૂર્ણ નિયમિત રૂપે સેવન કરવું જોઈએ. આમળાના મુરબ્બાનું સેવન નિયમિત રૂપે કરવું જોઈએ. અને ખાસ હું મારા દરેક બહેનોને, પેશન્ટને કહેતો હોઉં છું કે સૂંઠ ગંઠોડાવાળી રાબ સવારના ભાગમાં જરૂર સેવન કરો. ઘઉંના લોટમાંથી બનાવેલી ગોળવાળી અને સૂંઠ અને ગંઠોડા પોતાની પ્રકૃતિ અનુસાર નાખેલી રાબનું તમે સેવન કરો છો તો આ રાબ તમે સવારે નાસ્તામાં લો એટલે તમારું આખું શરીરમાં પોષણ મળે છે ક્રમશઃ, અને ધીરે ધીરે આ નબળાઈ ઓછી થાય છે અને પગની પિંડીમાં જીવ આવવાને કારણે દુખાવો ઘટી જાય છે. સાતમો ઉપાય છે યોગાસન, પ્રાણાયામ અને શવાસનનો અભ્યાસ. મિત્રો, ઘણા બધા આસનો ઉપયોગી છે, ખાસ કરીને પશ્ચિમોત્તાનાસન, ઉત્તાનપાદાસન અને સૂર્ય નમસ્કાર. આટલા આસનો જો તમે નિયમિત રૂપથી કરો છો તો તમારી પિંડીઓમાં લોહીનું પરિભ્રમણ ખૂબ સારી રીતે વધે છે અને જીવ આવે છે. એને કારણે તમને જે છે એ દુખાવો ઘણો ઓછો થઈ જાય છે. હવે જે લોકોને વધુ પડતું સ્ટ્રેસ, ચિંતા, ભય આ બધું રહેતું હોય એવા લોકો માટે પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ છે, ભ્રામરી પ્રાણાયામ છે, આવા મનને શાંત કરવાવાળા પ્રાણાયામ અને સાથે સાથે ધ્યાનનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે શવાસનની એક ખાસ વિધિ છે. શવાસન એટલે કે ચત્તા સૂઈ રહેવું, મરદાની જેમ. સવ એટલે મળદું અને આસન એટલે સૂવું. મરદાની જેમ સૂઈ રહેવું એને શવાસન કહેવામાં આવે છે. આરામથી સૂઈને ધીરે ધીરે પોતાના શરીર ઉપર ધ્યાન કરવાથી, પ્રાણધારણા કરવાથી, ઊંડા શ્વાસ લેવાથી ક્રમશઃ કળતર થવાની ફરિયાદ ધીરે ધીરે ઘટતી જાય છે. તમે શરૂઆતમાં જ્યારે શવાસન કરશો ત્યારે તમને કળતર અતિશય વધારે લાગશે, પણ જેમ જેમ તમે એનો અભ્યાસ કરશો તેમ તેમ આ કળતર દૂર થતી જશે. હવે જો તમને પિંડીની કળતર થતી હોય તો તમારે શું શું ટાળવું જોઈએ? સૌથી પહેલી ટાળવાની વાત એ છે કે તમારે યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે પાણી પીવું જોઈએ. ઘણા લોકો ખૂબ જ ઓછું પાણી પીવે છે, એને કારણે આ રોગ વધી જતો હોય છે. બીજી અગત્યની વાત છે પોતાની શરીરની કેપેસિટી પ્રમાણે વ્યાયામ, પરિશ્રમ કરવો જોઈએ. જો તમે વધારે પડતો પરિશ્રમ કે વ્યાયામ કરો છો તો પણ આ વધી જાય છે. ત્રીજી અગત્યની વાત કે યોગ્ય પ્રમાણમાં ઘી અને તેલવાળો ખોરાક લેવો જોઈએ. સાવ સૂકો ખોરાક જેમ કે મમરા, ચવાણું, ગાંઠિયા એવું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. અને ચોથી અગત્યની વાત, પેટમાં ગેસ કે કબજિયાત ન રહેવા દેવી જોઈએ. તો આટલી વસ્તુ તમારે આ રોગમાં ટાળવી જોઈએ. હવે કયા સમયે તમે આ રોગમાં ડૉક્ટરને મળી શકો છો એની વાત પણ કરી દઉં છું. જો તમને આ બધા ઉપચારો કરવા છતાં પણ વ્યવસ્થિત રીતે દુખાવો ન મળતો હોય તો તમે કોઈપણ નજીકના આયુર્વેદ ડૉક્ટરને મળી શકો છો અથવા તો અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો. જ્યારે તમે અલગ અલગ જાતના પ્રયોગો કરો છો અથવા તો લાંબા સમયથી આ દુખાવો સતત મટતો નથી, કળતર ખૂબ જ વધતી જતી હોય છે, ઊંઘ બહુ જ ડિસ્ટર્બ રહેતી હોય છે, એવા સમયમાં પણ તમારે પ્રયોગો કરવાની જગ્યાએ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી બનતી હોય છે.
આ લક્ષણની સાથે જો તમને સાયટિકાનો દુખાવો હોય, એટલે કે કમરના મણકામાં નસ દબાતી હોય, તમને કોઈ નસને લગતા પ્રોબ્લેમ હોય, નસ સુકાતી હોય, ડાયાબિટીસ ખૂબ જ વધારે રહેતું હોય, આ બધા પ્રોબ્લેમ હોય ત્યારે પણ તમારે ડૉક્ટરની સલાહ અનુસાર જ આ બધા પ્રયોગોને કરવા જોઈએ. આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયો હશે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.